નમસ્કાર મિત્રો જે પ્રમાણે આપણે એલઆઈસીમાં ઇન્સ્યોરન્સ પોલિસી કરાવીએ છીએ મતલબ કે જીવન વીમો જે છે કરાવીએ છીએ તો એ જ પ્રમાણે તમે પોસ્ટ ઓફિસમાં પણ જીવન વીમો કરાવી શકો છો। પરંતુ પોસ્ટ ઓફિસ અને એલઆઈસીમાં ફરક એ છે મિત્રો કે એલઆઈસીમાં તમારે વધારે ઇન્વેસ્ટ કરવું પડે, રોકાણ કરવું પડે તો ઓછું રિટર્ન મળે છે। એની સામે પોસ્ટ ઓફિસની વાત કરીએ આપણે તો તમારે ઓછા રોકાણમાં વધારે રિટર્ન મળે છે, સરકારની ગેરંટી હોય છે અને ખાસ કરીને ટેક્સ બેનિફિટ તમને મળે છે। તમે એમાં 3000 રૂપિયા રોકી અને 43 લાખ રૂપિયાના માલિક તમે બની શકો છો। એ કેવી રીતે એના વિશે વિગતવાર આ વિડીયોના માધ્યમથી આપણે જાણીશું। પોસ્ટ ઓફિસમાં બે પ્રકારની પોલિસી હોય છે। એક તો પીએલઆઈ મતલબ કે જે મોસ્ટ ઓફલી બધા લોકોને ખબર હોય છે કે પીએલઆઈ મતલબ કે પોસ્ટ લાઈફ ઇન્સ્યોરન્સ, અને બીજું જે છે આરપીએલઆઈ મતલબ કે રૂરલ પોસ્ટ લાઈફ ઇન્સ્યોરન્સ। આ બેમાં ડિફરન્સ શું છે, કોણ કોણ એમાં રોકાણ કરી શકે છે એના વિશે વિગતવાર વાત કરીશું આપણે। તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો સૌપ્રથમ તો આપણે એ જાણીશું મિત્રો કે પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ મતલબ કે પીએલઆઈની વિશેષતાઓ, મુખ્ય વિશેષતાઓ શું છે। તો સૌપ્રથમ તો આ સરકારી ગેરંટેડ છે, મતલબ કે 100% તમારું જે પણ પૈસા હશે સલામત હશે। માર્કેટ, વર્લ્ડની માર્કેટમાં કદાચ મંદી આવી ગઈ હોય અથવા તો ઉથલ પથલ મચી ગઈ હોય તેમ છતાં પણ તમારી જે પીએલઆઈ જેમાં તમે ઇન્વેસ્ટ કરશો તો એ 100% સલામત રહેશે। ત્યાર પછી ઓછું પ્રીમિયમ મતલબ કે ઓછા પૈસાએ ઉચ્ચ બોનસ, વધારે વળતર તમને મળશે। ઓછું રોકાણ કરશો, ઓછા પૈસા રોકશો તો તમને વધારે વળતર રહેશે આવનારા સમયની અંદર। પાસબુકની સુવિધા તમને મળી જશે, વ્યવહારોમાં સંપૂર્ણ પારદર્શિતા જોવા મળશે અને સાથે સાથે કર ટેક્સનો મતલબ કે બેનિફિટ પણ તમને મળવા પાત્ર રહેશે। હવે પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ જે છે પીએલઆઈનું ફૂલ ફોર્મ થાય છે। પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સમાં બે પ્રકાર છે। બે પ્રકાર કયા કયા છે અને ત્યાર પછીના તફાવત વિશે આપણે વાત કરીશું આપણે। તો પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ જે છે તો એ એક પીએલઆઈ છે અને ત્યાર પછી બીજું જે છે કે આરપીએલઆઈ મતલબ કે ગ્રામીણ પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ। આ બે પ્રકારના છે। હવે વાત કરીએ કે કોણ પીએલઆઈ પોલિસી કોણ લઈ શકે છે। તો પીએલઆઈ પોલિસી જે છે તો એ જે કેન્દ્ર સરકાર અથવા તો રાજ્યના સરકારી કર્મચારીઓ લઈ શકે છે, અર્ધ સરકારી જાહેર ક્ષેત્રના કર્મચારીઓ લઈ શકે છે, બેંક, સંરક્ષણ, અર્ધલશ્કરી, ડોક્ટરો, એન્જિનિયરો આ બધા લઈ શકે છે, શાળાઓ, યુનિવર્સિટીઓ, સંસ્થાઓના કર્મચારીઓ, અને મતલબ કે તમે કશું પણ ના હોય પરંતુ તમે પ્રાઇવેટ નોકરી કરતા હોય ને જેમનું પીએફ કપાતો હોય તો તેવા લોકો પણ હવે આ પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ મતલબ કે પીએલઆઈ લઈ શકે છે, પોલિસી લઈ શકે છે। અને તમે કશું નોકરી પણ ના કરતા હોય પરંતુ તમે જો સ્નાતકની ડિગ્રી ધરાવતા હોય મતલબ કે કોલેજ પાસ હોય, આઈટીઆઈ કર્યું હોય તો પણ તમે આ યોજનામાં રોકાણ કરી શકો છો। હવે વાત કરીએ મિત્રો કે ભાઈ પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ જે છે તેમાં પોલિસી કેટલી છે ટોટલ અને એમાં કઈ સારામાં સારી પોલિસી છે એના વિશે વાત આપણે કરીશું। ટોટલ 6 પોલિસી છે। એમાંની પહેલી પોલિસી છે હોલ લાઈફ ઇન્સ્યોરન્સ સુરક્ષા, ત્યાર પછી કન્વર્ટિબલ હોલ લાઈફ ઇન્સ્યોરન્સ સુવિધા, એન્ડોમેન્ટ ઇન્સ્યોરન્સ સંતોષ, જોઈન્ટ લાઈફ ઇન્સ્યોરન્સ યુગલ સુરક્ષા, એન્ટિસિપેટ એન્ડોમેન્ટ ઇન્સ્યોરન્સ સુમનગલ, ત્યાર પછી ચિલ્ડ્રન પોલિસી બાલ જીવન વીમા। હવે આ 6 પોલિસી છે એમાંથી બેસ્ટમાં બેસ્ટ જો કોઈ હોય તો ત્રીજા નંબરની છે એન્ડોમેન્ટ ઇન્સ્યોરન્સ સંતોષ, બરાબર। આમાં જ મોસ્ટ ઓફલી બધા રોકાણ કરતા હોય છે અને એના વિશે જ આપણે આગળ વાત કરીશું। એને આપણે શોર્ટમાં ઈએ સંતોષના નામથી પણ આપણે ઓળખીએ છીએ, જેમાં શ્રેષ્ઠ વળતર તમને મળે છે। હવે એના ક્રાઇટેરિયા કેટલા છે તો વય મર્યાદાની વાત કરીએ આપણે તો 19 થી 55 વર્ષની વચ્ચે જો તમે હોય તો તમે આમાં ઇન્વેસ્ટ કરી શકો છો। ઓછામાં ઓછા 20,000 થી મહત્તમ 50 લાખ રૂપિયા સુધી તમે ઇન્વેસ્ટ કરી શકો છો। બોનસની વાત કરીએ તો હર વર્ષે પર 1000 રૂપિયા દીઠ મતલબ કે તમારા જેટલા જમા થયા હોય તેમાં પર 1000 દીઠ 52 રૂપિયા તમને મળે છે। બીજી એક ખાસ બાબત તમને જણાવી દો મિત્રો કે આમાં 50 લાખ રૂપિયા જે લખેલા છે તો તમારે એક સાથે 50 લાખ નથી રોકવાના, તમારે મહિનાનો એક હપ્તો આવશે, બરાબર, એને એ હપ્તા પ્રમાણે તમારે ભરતા જવાના છે। તો આગળ કેલ્ક્યુલેશન કરશો કે ભાઈ તમે કેટલા રોકાણ કરશો તો કેટલા રૂપિયા તમને મળવા પાત્ર રહેશે। હવે બીજી વસ્તુ જે છે કે એ ગ્રામ સંતોષ આરપીએલઆઈ આ બીજી છે, બરાબર, ઓલી પીએલઆઈ હતી આ ગ્રામ સંતોષવાળી છે। તો એમાં પણ વય મર્યાદા સેમ જ છે પરંતુ રોકાણ જે છે 10,000 ઓછામાં ઓછું, આમાં 20,000 છે તો આમાં 10,000 રૂપિયા છે, મહત્તમ 10 લાખ રૂપિયા, અને બોનસ જે છે તો આના પહેલામાં 52 રૂપિયા છે, આમાં પર 1000 દીઠ 48 રૂપિયા છે, મતલબ કે બહુ જાજો કંઈ ફરક નથી। પરંતુ એ ગ્રામ સંતોષ કરીને છે, આરપીએલઆઈ કરીને છે, પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ કરીને, તો એમાં દરેક વ્યક્તિ, અભણ વ્યક્તિ પણ, મજૂરી કરતો વ્યક્તિ પણ એમાં ઇન્વેસ્ટ કરવો હોય, ઇન્સ્યોરન્સ પોલિસી લેવી હોય તો એ લઈ શકે છે। તમે પોસ્ટ ઓફિસે જશો તો તમામ માહિતી તમને આપી દેશે।
હવે મુખ્ય મુદ્દાની વાત કરીએ મિત્રો કે ભાઈ કેવી રીતે હર મહિને 3,000 રૂપિયા રોકી અને 43 લાખ રૂપિયા કમાવી શકો છો. તો એક કેવી રીતે કરવું એના વિશે આપણે વાત કરીએ. તો માની લો કે અત્યારે તમારી ઉંમર જે છે એ 19 વર્ષની છે. જો કે 19 થી 55 વર્ષ તમે કોઈ પણ ઉંમરના હોય તો તમે આમાં ઇન્વેસ્ટ કરી શકો છો, પરંતુ એક્ઝામ્પલ તરીકે તમારી અત્યારે ઉંમર જે છે એ 19 વર્ષની છે અને તમે 15 લાખ રૂપિયાની જે બેસ્ટ પોલિસી કહેવાય તો 15 લાખ રૂપિયાની વીમા પોલિસી લીધી છે. પોલિસી ખરીદતી વખતે તમારે વર્ષ નક્કી કરવું પડશે કે ભાઈ મારે આટલા ને આટલા વર્ષે તમારે પૈસા જોશે. એમાં કેટલા વર્ષે વિકલ્પો તમને આપશે કે ભાઈ 35 વર્ષે તમારી ઉંમરની વાત કરીએ, બરાબર. અત્યારે 19 વર્ષના છે તો તમે 35 વર્ષના થશો, 40 વર્ષ, 45 વર્ષ, 50 વર્ષ કે 55 વર્ષ એટલા વર્ષના થશો એટલે મારે આ પૈસા જોશે, બરાબર. તો તમારે કોઈ પણ એક ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનું રહેશે. હવે તમે ઓપ્શન જે પણ સિલેક્ટ કર્યો હશે હવે એ પ્રમાણે તમારે પૈસા ભરવાના રહેશે. કેટલા પૈસા મહિનાના ભરવાના રહેશે, કેટલા વર્ષ સુધી ભરવાના રહેશે અને ટોટલ તમારે 35, 40, 45, 50, 55 વર્ષે તમને કેટલું અમાઉન્ટ મળશે એ અહીંયા કેલ્ક્યુલેશન કરીએ આપણે. તો સૌપ્રથમ જે છે 35 વર્ષની તમે પોલિસી લીધી હોય તો તમારે હર મહિને 8,073 રૂપિયા તમારે ભરવાના રહેશે 16 વર્ષ સુધી. પરંતુ તમને મળશે કેટલા? 27,48,000 રૂપિયા તમને 35 વર્ષ. તમે જ્યારે 35 વર્ષના થશો ત્યારે તમને મળશે. 40 વર્ષ હોય તો 5,878 રૂપિયા 21 વર્ષ તમારે ભરવાના, 31,38,000 રૂપિયા તમને મળવા પાત્ર રહેશે. 45 વર્ષનું તમે પોલિસી રાખી હોય તો 4,624 રૂપિયા, 26 વર્ષ તમારે ભરવાના રહેશે અને 35,28,000 રૂપિયા તમને મળવા પાત્ર રહેશે. જેમ જેમ તમે વર્ષ વધારતા જશો એ પ્રમાણે તમારા અમાઉન્ટ જે છે તમારું ઓછું થતું જાય છે. તમે જોઈ શકો છો 50 વર્ષમાં તમારે ફક્ત 3,684 રૂપિયા હર મહિને ભરવાના રહેશે. કેટલા વર્ષ? તો કે 50 વર્ષ નથી ભરવાના, ફક્ત 31 વર્ષ ભરવાના છે. પરંતુ તમે 50 વર્ષના થશો ત્યારે 39,18,000 રૂપિયા તમારે ભરવાના રહેશે. અને 55 વર્ષની પોલિસી તમે રાખશો તો ફક્ત તમારે મહિને 3,057 રૂપિયા ભરવાના રહેશે. કેટલા વર્ષ? 36 વર્ષ તમારે ભરવાના રહેશે અને 43,08,000 રૂપિયા તમને મળવા પાત્ર રહેશે 55 વર્ષે. તો તમે જોઈ શકો છો મિત્રો, અહીં તમે જે પ્રમાણે તમે વર્ષ વધારતા જશો તેમ તેમ તમારું અમાઉન્ટ ઘટતું જશે, હપ્તો ઘટતો જશે, પરંતુ એના સામે જે છે તમારું વ્યાજ રિટર્ન જે મળે છે એ વધતું જશે. અને આપણે પૈસાની ક્યારે જરૂર પડે? કે જ્યારે આપણી નોકરી ના હોય અથવા તો આપણે કમાવામાં મતલબ આપણું શરીર ચાલતું ના હોય ત્યારે પૈસાની જરૂર પડે. તો આ પ્રમાણે 55 વર્ષે તમને એટલા પૈસા મળે તો તમારું આવનારો સમય જે છે બિલકુલ સરળતાથી તમે ગુજારી શકો છો. હવે મુખ્ય મુદ્દાની વાત કરીએ મિત્રો કે જો પોલિસી લીધા પછી ઇન્સ્યોરન્સની વાત કરીએ કે ભાઈ પોલિસી લીધા પછી જે વ્યક્તિનું મૃત્યુ થાય તો શું થાય? તો પોલિસી લીધા પછી વ્યક્તિનું મૃત્યુ આજે થાય, કાલે થાય કે 2 વર્ષ, 5 વર્ષ કે 10 વર્ષ પછી થાય, પરંતુ એને પૈસા મળે છે. કોને? એના વારસદારો, જે નોમિનીમાં જે નામ નોંધાવ્યું હોય એના પત્ની, એના મમ્મી, એના ભાઈ, તો એ લોકોને પૈસા મળે છે. ત્યારે કેટલા પૈસા મળે છે એના વિશે વાત કરીએ આપણે. તો સૌપ્રથમ તો તમે જે 15 લાખ રૂપિયાની જે પોલિસી લીધી છે તો એ 15 લાખ રૂપિયા મળવા પાત્ર રહેશે. પોલિસી સાથે જોડાયેલી રકમ જે વાર્ષિક જમા થતી હોય છે પર 1000 દીઠ 52 રૂપિયા તો એ તમને મળશે. તો એક ઉદાહરણ તરીકે જોઈએ કે કોઈ પણ વ્યક્તિ જે છે એને પોલિસી લીધા બાદ એનું 5 વર્ષ પછી મૃત્યુ થયું હોય તો સૌપ્રથમ તો એને 15 લાખની જે પોલિસી લીધી તો એ પૈસા મળશે અને 5 વર્ષનું પ્રતિ વર્ષ 5200 રૂપિયા લેખે એને બોનસ મળે છે. તો 5200 ગુણ્યા 5 કરીએ એટલે 26,000 રૂપિયા થાય અને પ્લસ જે છે 15 લાખ રૂપિયા એટલે 15,26,000 રૂપિયા ટોટલ એને મૃત્યુ બાદ જે છે તો એના વારસદારો કે જે પણ નોમિની હોય એને મળવા પાત્ર રહેશે. ત્યાર પછી માની લો કે તમને અમુક સમય પછી 2-3 વર્ષ પછી જે છે તમારે લોનની જરૂરિયાત છે, અચાનક પૈસાની જરૂરિયાત પડી હોય તો તમે લોન પણ લઈ શકો છો. પરંતુ આગળ તમારે આ સ્કીમ જે છે એ ધપાવવી ના હોય અને બંધ કરી દેવી હોય તો તમે બંધ પણ કરી શકો છો. સાથે સાથે ટેક્સમાં પણ તમને છૂટછાટ મળશે, બરાબર. તો આ પ્રમાણે PLI જે છે તમે એમાં ઇન્સ્યોરન્સ અને રિટર્ન જે છે એ પણ તમને મળે છે મિત્રો. વધારે માહિતી જોઈતી હોય તો તમે નજીકના પોસ્ટ ઓફિસમાં તમે જઈ અને ત્યાંથી માહિતી મેળવી શકશો. ત્યાં ખાતું ખોલાવી અને તમારી જે આ જે સ્કીમ છે તો એ પણ એક્ટિવ કરી શકશો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.